વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડિયો લેક્ચરમાં પાઠ 6 એના સ્વાધ્યાયના 1 થી 3 પ્રશ્નોની ચર્ચા કરી હતી. હવે આજે આપણે બાકી રહેલા પ્રશ્નો અહીં પૂર્ણ કરીશું. પ્રશ્ન 4, 5 અને 6. તો જોઈએ એમાં સૌથી પહેલા પ્રશ્ન 4. प्रश्न 4. निम्नांकित कहानी के चित्र एवं वाक्य उलट पुलट दिए गए हैं. उसको पढ़कर कहानी का निर्माण कीजिए और उचित शीर्षक दीजिए. મિત્રો જુઓ, અહીં તમને એક ચિત્ર આપ્યું છે, શેર ઓર ચૂહા એટલે કે સિંહ અને ઉંદર. ચિત્રની નીચે તમને એક વાક્ય પણ આપ્યું છે. હવે એ જે વાક્ય છે એ આ વાર્તાને અનુરૂપ છે. આવા અનેક ચિત્ર અને એની નીચે વાક્યો છે, પણ એ આડાઅવળા થઈ ગયા છે. તો આપણે એ વાક્યો અને ચિત્રોને આધારે એક સરસ મજાની વાર્તા નિર્માણ કરવાની છે. તો ચાલો આપણે પ્રશ્ન 4ની આ વાર્તાનું નિર્માણ કરી લઈએ. જુઓ, આ વાર્તા કંઈક આવી છે. एक दिन जंगल में एक शेर आराम से सो रहा था. एक दिवस जंगल में एक सिंह आराम थी सूतो हतो. शेर जहाँ सो रहा था उसके पास एक बिल था जिसमें एक चूहा रहता था. સિંહ જ્યાં સૂતો હતો ત્યાં પાસે જ એક દર હતો અને એ દરમાં એક ઉંદર રહેતો હતો. शेर को सोया हुआ देखकर चूहा उसके पास गया. સિંહને સૂતેલો જોઈ उंदर तेनी पासे गयो. वह शेर के शरीर पर चढ़ा और नाचने लगा. ते सिंहना शरीर पर चढ़्यो અને એની ઉપર નાચવા લાગ્યો. शेर की नींद खुल गई और उसने गुस्से से चूहे को पंजे में पकड़ लिया. આનાથી સિંહની ઊંઘ ખુલી ગઈ અને તેણે ગુસ્સામાંથી ઉંદરને પંજામાં પકડી લીધો. चूहा रोते रोते बोला, कृपा करके मुझे छोड़ दो, किसी दिन तुम्हारी मदद करूँगा. ઉંદર તો ડરી ગયો અને તે રડતા સ્વરે સિંહને કહે છે, મહેરબાની કરી મને છોડી દો, હું ક્યારેક તમારી મદદ કરીશ. એક દિન એક શિકારી જંગલ में शिकार करने आया. એક દિવસ એક શિકારી જંગલમાં શિકાર કરવા માટે આવ્યો. उसने सिंह का शिकार करने के लिए जाल बिछाई. तेणे સિંહનો શિકાર કરવા માટે जाल पाथरी. जाल में फंसते ही शेर दहाड़ने लगा. जाल में फंसाता ज सिंह गर्जना करवा लाग्यो. उसकी दहाड़ सुनकर चूहा वहाँ आ गया. तेनी गर्जना सांभळीने उंदर ત્યાં આવી ગયો. शेर को जाल में फंसा देखकर वह अपने साथियों को बुला लाया. સિંહને જાળમાં ફસાયેલો જોઈ તે પોતાના સાથીઓને બોલાવી લાવ્યો. ઉન્હોને જાલ કાટ ડાલા. તે બધાએ મળીને સિંહની જાળ જે હતી એ કાપી નાખી. और शेर जाल से छुड़ाया. और शेर को जाल से छुड़ाया. અને સિંહને જાળીમાંથી છોડાવ્યો. इस तरह चूहे ने शेर को शिकारी से बचाया. આ રીતે ઉંદરે સિંહને શિકારીની જાળમાંથી બચાવ્યો. उस दिन से शेर और चूहा मित्र बन गए और साथ में खेलने लगे. તે દિવસથી સિંહ અને ઉંદર એ બંને મિત્ર બની ગયા અને તે સાથે રમવા લાગ્યા. હવે આપણે આ વાર્તાને શું નામ આપી શકીએ? આપણે આ વાર્તાને શું શીર્ષક આપી શકીએ? જુઓ, શેર ઓર ચૂહા એટલે કે સિંહ અને ઉંદર. બીજું આપવું હોય તો એમ પણ કહી શકીએ, છોટે ભી બડો કે કામ આતે હે. નાના જે છે એ પણ મોટાને કામ આવે છે. તો આ રીતે આપણે ચિત્રો અને એના જે વાક્યો હતા એની ઉપરથી આપણે એક નાનકડી એવી વાર્તાનું નિર્માણ કર્યું. હવે જોઈએ પ્રશ્ન 5. જુઓ, પ્રશ્ન 5. निम्नलिखित वाक्यों में से क्रियावाचक शब्द ढूंढकर उदाहरण अनुसार वाक्य फिर से लिखिए. આપણે પહેલાં ઉદાહરણ જોઈએ. રાધા ને સંજીવ કો પત્ર लिखा. તો જો लिखा શબ્દ નીચે લીટી કરી છે. કેમ? તો કે એ શું છે? એ ક્રિયાવાચક શબ્દ છે અને એના પરથી બીજું વાક્ય બન્યું છે.
राधा ने किसको पत्र लिखा। હવે એ રીતે આપણે બાકીના 6 વાક્યો અહીં જોવાના છે। પહેલું, અધ્યાપકને બચ્ચો કો કહાની સુનાઈ। તો આપણે ક્રિયાસૂચક શબ્દ નીચે લીટી કરીશું સુનાઈ અને વાક્ય લખીશું બચ્ચો કો કહાની કિસને સુનાઈ। બીજું, रात को कुत्ते भौंक रहे थे। भौंक रहे नीचे લીટી કરીશું વાક્ય બનાવીશું कुत्ते कब भौंक रहे थे। ત્રીજું, वह पटाखे देख रहा है। देख रहा नीचे લીટી કરીશું વાક્ય બનાવીશું वह क्या देख रहा है। चौथું, वेदांत किताब पढ़ रहा था। पढ़ रहा था नीचे લીટી કરીશું वाक्य लखीशु कौन किताब पढ़ रहा था। पांचमों, पता नहीं तन्मय मेरे पास से कब चला गया। આપણે चला गया नीचे લીટી કરીશું वाक्य લખીશું तन्मय मेरे पास से कब चला गया। छठું, आकाश में पतंग उड़ रही थी। उड़ रही थी नीचे લીટી અને વાક્ય બનાવીશું પતંગ કહાં ઉડ રહી થી। તો મિત્ર, આ રીતે આપણે પ્રશ્ન 5 જોયો અને આજે હોમવર્કમાં તમારે સ્વાધ્યાયનો પ્રશ્ન 5 તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખી અને તૈયાર પણ કરવાનો છે। આ જ તમારું આજનું હોમવર્ક છે અને આપણે જઈએ હવે પ્રશ્ન 6 તરફ। प्रश्न 6, कहानी पढ़िए, उचित शीर्षक दीजिए एवं चर्चा करके प्रश्न का निर्माण कीजिए तथा उत्तर लिखिए। मित्रों, આપણે પ્રશ્ન 6 માં એક સરસ મજાની વાર્તા વાંચવાની છે, પછી એને યોગ્ય શીર્ષક આપવાનું છે અને એના પરથી આપણે સવાલ અને જવાબ બંને લખવાના છે। તો ચાલો એ પહેલાં આપણે વાર્તા જોઈ લઈએ। एक बार राजा कृष्णदेवराय के महल में एक सेवक कांच का खूबसूरत मोर साफ कर रहा था। एक बार राजा कृष्णदेवरायના મહેલમાં એક સેવક એ સરસ મજાનો મોર સાફ કરી રહ્યો હતો। ગલતી से उसके हाथ से मोर गिरकर टूट गया। ભૂલથી તેના હાથમાંથી મોર પડીને તૂટી ગયો। राजा को वह मोर बहुत प्रिय था। राजाने તે મોર खूब ज प्रिय હતો। जब राजा महल में आए, उन्हें अपना प्रिय मोर दिखाई न दिया। पूछने पर पता चला कि वह टूट गया है। જ્યારે રાજા મહેલમાં આવ્યા અને તેને પોતાનો પ્રિય મોર ન જોયો અને તેમણે પૂછ્યું કે તે તો તૂટી ગયો છે। क्रोध में आकर उन्होंने सेवक को 6 महीने के लिए कारागार में डलवा दिया। ગુસ્સામાં આવી રાજાએ જેણે જે સેવકે મોર તોડી નાખ્યો હતો એ સેવકને 6 મહિના માટે જેલમાં પૂરી દીધો। कुछ दिनों बाद राजा कृष्णदेवराय मंत्री तेनालीराम और दूसरे दरबारियों के साथ राजा उद्यान में घूमने निकले। उद्यान એટલે કે બગીચો। થોડાક દિવસ પછી રાજા કૃષ્ણદેવરાય એ પોતાના મંત્રી તેનાલીરામ અને બીજા દરબારીઓ સાથે બગીચામાં ફરવા નીકળ્યા। તેનાલીરામ બોલે, મહારાજ, પાસ ही बाल उद्यान है। તેનાલીરામે મહારાજને કહ્યું કે અહીં પાસે જ બાળકોનો બગીચો છે। ઉસે ભી દેખતે ચલે, તેને પણ જોતા જઈએ। રાજા કૃષ્ણદેવરાય બાલ ઉદ્યાન की ओर आए। राजा कृष्णदेवराय ए बाळकोना बगीचा तरफ आव्या। उद्यान में तरह तरह के रंग बिरंगी फूल खिले हुए थे। बगीचा में रंग बेरंगी फूलों खिल्या हता। एक स्थान पर एक बच्चे नाटक खेल रहे थे। एक स्थान ऊपर एक બધા બાળકો नाटक रमी રહ્યા હતા। एक बच्चा राजा बना हुआ था। एक बालक राजा बन्यो હતો। उसके सामने 2 सिपाही एक अपराधी को पकड़कर खड़े थे। तेनी सामे 2 सिपाही एक अपराधी ने पकड़ीने ऊभा हता। खेत के मालिक ने शिकायत की, महाराज, आज यह मेरे खेत से गाजर और मूली उखाड़ कर ले गया। तेने खेतरना मालिके तेने फरियाद करी, महाराज, आजे अमारा खेतर थी गाजर अने मूळो उखेड़ीने लई गया। सुनकर राजा बने बच्चे ने चोरी करने वाले से पूछा।
હવે આ સાંભળીને જે છોકરો રાજા બન્યો હતો તેણે ચોરી કરનારને પૂછ્યું. જુઓ મિત્રો, રાજા અને તેનાલીરામ એ આ બાળકોની જે બાળલીલા છે, બાળકો જે રાજા રાજા રમે છે એ જોવે છે અને શું થાય છે એ આપણે આગળ જોઈએ. उसने गलती मान ली तब वह बोला. તેણે પોતાની ભૂલ સ્વીકાર કરતાં કહ્યું, ઠીક હૈ, तुम्हें माफ़ी दी जाती है, पर ध्यान रखना कि दोबारा यह गलती न हो. તો જે છોકરો રાજા બન્યો હતો એણે જે ચોર હતો એને કહ્યું કે તારી આ ભૂલ હું તને માફ કરું છું, હવે બીજી વાર ન થાય તેનું ધ્યાન રાખજે. फिर खेत के मालिक से कहा, तुम्हारे नुकसान की भरपाई शाही खजाने से की जाएगी, पर पहली गलती पर भला हम कैसे सजा दे. જુઓ, જે છોકરો રાજા બન્યો હતો તેણે પેલા જેમ ખેતરનો માલિક હતો એને કહ્યું કે તારા ખેતરનું નુકસાન છે એ આ રાજના શાહી ખજાનામાંથી તને ભરપાઈ મળી જશે. આ તો પહેલી વખત એણે ભૂલ કરી હતી, તો એને હું સજા કઈ રીતે આપું. नाटक देखने के बाद मंत्री ने कहा, महाराज यह बच्चा तो बड़ा शरारती है. नाटक જોયા પછી મંત્રીએ કહ્યું કે મહારાજ આ તો ખૂબ જ તોફાની છે, इसे सज़ा मिलनी चाहिए, आने सज़ा મળવી જોઈએ. तेनालीराम बोले, हाँ महाराज, मेरे विचार से सज़ा यही खो कि इसे राज दरबार में बुलाकर यह नाटक फिर से दोहराने को कहा जाए. तेनालीराम बोल्या, हाँ महाराज, મારા વિચારથી આ જ સજા છે કે તેને દરબારમાં બોલાવીને આ નાટક ફરીથી ભજવવામાં આવે. નાટક દેખકર રાજા કૃષ્ણદેવરાય સોચ મેં પડ ગયે. નાટક જોઈ આ જે રાજા છે કૃષ્ણદેવરાય એ વિચારમાં પડી ગયા. તેનાલીરામ કી ચતુરાઈ પર વે મન હી મન મુસ્કુરા ઉઠે. તેનાલીરામની ચતુરાઈ પર તે મનમાં ને મનમાં હસી ઉઠ્યા, કેમ કે કૃષ્ણદેવરાયજીએ એક નાનકડી અમથી ભૂલ માટે એક સેવકને સજા આપી દીધી. જ્યારે નાટક ભજવતા બાળકો હતા એમાં જે છોકરો રાજા બન્યો હતો એને તો પહેલી ભૂલ માફ કરી દીધી હતી. એટલે આ નાટક જ્યારે કૃષ્ણદેવરાય સામે ભજવવામાં આવ્યું ત્યારે તેમને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો અને આમાં તેનાલીરામની ચતુરાઈ છે એવું રાજા જાણી જાય છે. यह देखकर मंत्री असमंजस में पड़ गए. आ જોઈને મંત્રીઓ મૂંઝવણમાં પડી ગયા. उसके बाद राजा कृष्णदेवराय बोले. ત્યાર પછી રાજા કૃષ્ણદેવરાય બોલ્યા, સચમુચ તેનાલીરામ तुमने ठीक कहा. खरेखर तेनालीराम ते साचुं ज કહ્યું. आज मैं समझा कि न्याय करते समय राजा का मन बच्चे जैसा निर्मल होना चाहिए. आज મને સમજાયું કે ન્યાય કરતી વખતે એક રાજાનું મન બાળક જેવું નિર્મળ હોવું જોઈએ. અગલે ही दिन राजा ने उस सेवक को रिहा करवा दिया. બીજા દિવસે રાજાએ એ સેવકને જેલમાંથી મુક્ત કરાવી દીધો. મિત્રો, હવે આપણે આ વાર્તા અને એની સમજૂતી તો જોઈ, હવે આપણે એના પ્રશ્નોત્તર પણ જોવાના છે. પણ એ પહેલાં આપણે અહીં આ જે સ્વાધ્યાય છે એના અંતે જે યોગ્યતા વિસ્તાર છે એની ચર્ચા કરી લઈએ. જુઓ, એમાં પહેલું આપ્યું છે એસી અન્ય કહાનિયાँ પુસ્તકાલય में जाकर पढ़िए. એટલે કે વાર્તારૂપી પુસ્તકો તમે પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી, એ લાઇબ્રેરીમાંથી મેળવી અને વાંચી શકો છો. बीरबल की चतुराई, पंचतंत्र की कहानियाँ, अरेबियन नाइट्स जैसे कहानी संग्रह पढ़िए. बीरबलની ચતુરાઈ, પંચતંત્રની વાર્તા, અરેબિયન નાઇટ્સ આ બધા જે છે એ પુસ્તકો વાર્તાને અનુરૂપ છે. તો આવા જે વાર્તાને લગતી જે આ પુસ્તિકાઓ છે એ આપણે પુસ્તકાલયમાંથી જઈને મેળવીને વાંચવી જોઈએ. પરંતુ મિત્રો, તમે આ પુસ્તકો ઇન્ટરનેટના મારફતે પણ જોઈ શકો છો. તમે તમારા ઘરમાં રહેલા વડીલો પાસેથી પણ આ વાર્તાઓ સાંભળી શકો છો. इस कहानी का नाटकीकरण कीजिए. કહાની એટલે કે જુઓ, હમણાં આપણે જે કૃષ્ણદેવરાયવાળી વાત જોઈ એનું પણ તમે નાટકીકરણ કરી શકો છો. આપણો જે પાઠ 6 ન્યાય છે અલી ખ્વાજા અને વાજિદવાળો, જો એમાં જે આપણે પાઠ જોયો છે તો એમાં પણ તમે નાટકીય સ્વરૂપે આ રીતે તમે ભજવી શકો છો, કરી શકો છો. તો આ પ્રવૃત્તિ તમારે તમારા ઘરે જ
ફુરસતના સમયમાં કરવાની છે. આપણે આ જે પાઠ છે 6 એના સ્વાધ્યાયના 1 થી 6 પ્રશ્નો આપણે અહીં પૂર્ણ કરીશું. પણ એ પહેલાં આપણે જોઈ લઈએ આ જે વાર્તા છે એના કેટલાક પ્રશ્નોત્તરો. જુઓ, तेनालीराम की चतुराई. पहलो सवाल, सेवक से कौन सा अपराध हुआ? सेवक थी कई भूल थई? जवाब, सेवक से राजा का प्रिय कांच का मोर टूट गया था. सेवक थी राजानो प्रिय एवो कांचनो मोर तूटी गयो. बीजो, राजा ने सेवक को क्या सजा दी? राजाए सेवक ने शू सजा आपी? जवाब, राजा ने सेवक को 6 महीने के लिए कारागार में डलवा दिया. राजाए सेवक ने 6 महीना माटे जेल में पूरी दीधो. त्रीजू, बाल उद्यान में क्या हो रहा था? जवाब, बाल उद्यान में बच्चे नाटक खेल रहे थे. बाल उद्यान एटले के बाळकोनो बगीचो. बाळकोना बगीचामां शुं थई रह्युं हतुं? तो के त्यां बाळको नाटकनो खेल रमी रह्या हता. चौथुं, तेनालीराम राजा कृष्णदेवराय को बाल उद्यान में क्यों ले गए? तेनालीराम राजा कृष्णदेवराय ने बाळकोना बगीचामां शा माटे लई गया? जवाब, तेनालीराम राजा कृष्णदेवराय को बाल उद्यान में ले गए क्योंकि वे उन्हें यह समझाना चाहते थे कि न्याय करते समय राजा का मन बालक जैसा निर्मल होना चाहिए. तेनालीराम राजा कृष्णदेवराय ने बाळकना बगीचामां लई गया केम के तेनालीराम राजाने समजाववा मागता हता कि न्याय करती वखते राजानुं मन बाळक जेवुं निर्मल होवुं जोईए. पांचमो सवाल, तेनालीराम बालक को कौन सी सजा दिलाना चाहते थे? तेनालीराम बालक ने कई सजा आपवा मांगता हता. जवाब, तेनालीराम बालक को यह सजा दिलाना चाहते थे कि उद्यान में किए गए नाटक को वह दरबार में दोहराए. तेनालीराम बालक ने ए सजा आपवा मांगता हता के बगीचामां जे नाटक भजवायुं छे ते दरबारमां बीजी वखत भजवाय. छठ्ठुं, न्याय करते समय राजा का मन कैसा होना चाहिए? न्याय करती वखते राजानुं मन केवुं होवुं जोईए? जवाब, न्याय करते समय राजा का मन बच्चे जैसा निर्मल होना चाहिए. न्याय करती वखते राजानुं मन बाळक जेवुं निर्मल होवुं जोईए. छेल्लो अने सातमो सवाल, राजा ने सेवक को क्यों रिहा कर दिया? राजाए सेवक ने केम जेलमांथी मुक्त करी दीधो? जवाब, राजा ने सेवक को रिहा कर दिया क्योंकि उसने पहली बार यह मामूली अपराध किया था. राजाए सेवक ने जेलमांथी मुक्त करी दीधो केम के एणे पहली वखत एक नानी अमथी भूल करी हती. तो मित्रों, आ रीते આપણે પાઠ 6 ન્યાય એના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર 4, 5 અને 6 આજે જોયા. બાકીના જે પ્રશ્નો હતા એ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા. અને હોમવર્કમાં આજે તમારે સ્વાધ્યાયનો પ્રશ્ન 5 સુંદર અક્ષરે બુકમાં લખવાનો છે. હવે આપણે ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.